તો તમને બતાવું જોઈ લો આ ગેટ છે. આગળ રેલવેનો ગેટ બને છે. બ્રિજ સોરી બ્રિજ બને છે તો તમે જોઈ શકો છો. હજુ બનતા 3-4 વર્ષ લાગી જશે. અમારે આવા રોડ ઉપર જવાનું છે. ખાડા ખરબડિયા જવું છે. સાહેબ કેવી રીતે પહોંચીએ? આ આઈડિયા છે જો કેટલા અમીને જવાનું છે તો જોઈ શકો છો તમે કેવી રીતે અમે જઈએ છીએ. જો આ ભાઈ મારે પણ નીચે નદી ઉપર છે નહીં ચાલે. આ થાકી ગયા છે બાઇક ચલાવીને અને મને કહે છે કે તારે ઠંડી ના લાગે તું પાછળ બેસી રહું છું. આ બાજુ લાગે છે મને પણ ઠંડી લાગે છે. પાછળ બેઠો શરદી થઈ ગઈ છે મને. તો ભાઈ આપણે લોકો આવી ગયા છે. જોઈ લો અત્યારે આ સવારનું છે તો અમે લોકો કેમેરાનું સેટિંગ જોઈએ છે. એવું સેટિંગ કરવું પડશે ને, નહીં તો પાર્ટી એવું કહે છે કે જલ્દી ઉતાર કરો. यहाँ पे आ गया यार, बीच का नाम है फिश. मुझे को नहीं ફોટા બતાવે છે જોઈ લો. જબરજસ્ત ફોટા પડ્યા છે. તો અમે મંદિર છે. અમને છેટી કાઢી ઠંડી લાગી. મેં તો કાઢી નાખ્યું. કયા
હા નહીં જરૂર તું આમ જો દીદીને તો તું બારો દીદીને ફ્રોક છે મસ્ત બહુ લાગે છે. હવે અમે જઈએ છીએ પેલી સામે જઈએ છીએ. આ ગાર્ડનમાં છે પણ ઘણું બધું ઝાડો બચે વૃક્ષ છે પણ અમે જઈએ છીએ ત્યાં આગળ જઈએ છીએ ગાર્ડન. બહુ બધું અંદર રમવાનું છે નાના છોકરા માટે, આપણા માટે નહીં હો. શું કહે છે કે મારે પૂરો પાડવો છે તો આ પૂરો પાડા થઈ જોઈ લો. તમને પછી ફોટોનો નહીં બતાવી શકું. અંદર ઘણું બધું આવું આપેલું જ છે. પહેલો પુરાઈ દીધી છે તો બસ હવે અમે નીકળીએ છીએ. બીજા બે જણા ઘેર એવું કહે છે કે ભાઈ અમે તમારી રાહ જોઈ રહ્યા છે, તમે આવો ત્યારે અમે નીકળીએ છીએ. તો અમારા અહીંયા અડધો કલાક લાગશે, વધારે નહીં લાગે. 0.5 ક્લોઝ. જો આ ભાઈ જો મજા આવી તમને? મજા આવી. દેખ લે મારો ટાઈમ પૂરો થઈ ગયો છે. પતી ગયું. હવે કહેવાની નેક્સ્ટ લોકેશન એમાં હવે હજી તો વેસનમાં કાકા પૂરા પાડે છે, પછી અમે જઈશું ખંભાત થઈ જતા હોય બરાબર. એટલે એ લોકો અમારા કારણે ત્યાં આગળ બીજું કઈ લોકેશન છે ને વિકટમાં ત્યાં ગયા છે, હવેલી જેવું છે. હવે બાઈક અમારું રેડી થઈ ગયું છે, અમે નીકળીએ છીએ. ગુડ બાય, મળીએ રસ્તામાં. તમારે કશું કહેવાનું? બાય.